ધ્યાન રાખે ને એવું ધ્યાન રાખ્યું હશે. સરદાર સાહેબની આ દીકરીએ પણ સરદાર સાહેબનું ધ્યાન એવું જ રાખ્યું છે. જેવી રીતે એક મા દીકરાનું ધ્યાન રાખે ને, સરદાર સાહેબનું ધ્યાન મણિબેને રાખ્યું ને પોતાનું સંપૂર્ણ જીવન પોતાના પિતા માટે કુરબાન કરી દીધું. સાહેબ એમનો દીકરો એવો ડાયાભાઈ, દીકરાએ પોતાના પિતા માટે બહુ જ કર્યું. હંમેશા દીકરા ડાયાભાઈને સરદાર યોગ્ય શિક્ષણ આપતા, સલાહ આપતા, સંસ્કાર આપતા. ડાયાભાઈનો એક પ્રસંગ જે અહીંયા સાહેબે કહ્યો હતો એમાં થોડાક ફેરફાર સાથે પેલા સ્વામીજીએ કહ્યું તો એ જ મારે તમને કહેવું છે કે એમનો દીકરો ને દીકરી કેવા હતા ને આપણને ખબર પડે. સરદારના દીકરી કેવા હતા, એનો દીકરો કેવો હતો. ડાયાભાઈ મુંબઈની અંદર રહેતા હતા અને મુંબઈની અંદર પ્રેસનું એને કામ હતું, પ્રિન્ટિંગ પ્રેસનું. સરદાર સાહેબ જ્યારે જ્યારે મુંબઈ જાય ત્યારે ડાયાભાઈની ઘરે આંટો મારવા જાય, ડાયાભાઈને ત્યાં જમે, ડાયાભાઈને ત્યાં થોડું રોકાય, કારણ કે બીજો તો ટાઈમ મળતો નહીં, પણ ત્યાં જાય ત્યારે ડાયાભાઈને મળે, ડાયાભાઈ સાથે વાતચીત થાય. સરદાર સાહેબ જ્યારે એક વખત મુંબઈ ગયા અને ડાયાભાઈને મળ્યા, જોયું ને તો નીચે એક નવી નકોર કાર પાર્ક કરેલી હતી. પછી ઉપર ગયા. સરદારે કહ્યું, ડાયા નીચે ગાડી પડી છે. હા બાપુ. ડાયા કોની ગાડી છે? એ કે બાપુ આપણી જ છે. એ કે ડાયા તારી કમાણી તો એટલી છે ને, ગાડી આવે. આ ગાડી આવી ક્યાંથી? ડાયાભાઈ કીધું બિરલા શેઠે ભેટમાં આપી છે. અને એ વખતે સરદાર એવું કહે છે કે બિરલા શેઠ એમને ભેટમાં ન આપે, આ તારો બાપ દેશનો ગૃહમંત્રી છે ને એટલે આ ગાડી ભેટમાં આવી. આજે તો ગાડી ભેટમાં આવી છે, કાલે બીજું ભેટમાં આવશે. એટલે લખી રાખજે કે આજ પછી હવે ક્યારેય હું તારા ઘરનું પગથિયું નહીં જાઉં. આજ પછી ક્યારેય નહીં. તારા અને મારા સંબંધ આજથી પૂરા. દીકરા તરીકે મારા શરીરને અગ્નિદાહ આપવાનો અધિકાર તારો છે અને એ અધિકાર હું નહીં છીનવું. મારું જ્યારે અવસાન થાય ત્યારે મારા શબને, મારા શરીરને અગ્નિ સંસ્કાર આપજે, પણ દીકરા તરીકેના આપણા સંબંધ આજથી પૂરા. ડાયાભાઈ એટલા ગડગડા થઈ જાય, બાપુ બાપુ આવું ન કરો બાપુ, બાપુ મારી ભૂલ થઈ ગઈ. સરદાર કે તને જરાય શરમ ના આવી? સરદારનો દીકરો છો, પાંચ્યું લેવાની ઈચ્છા થાય કેવી રીતે તને? તું ગાડી લાવ્યો, બાપુ પાછી આપી આવ અને ત્યાં સુધી હું જમીશ નહીં. એ ગાડી લઈને એમને પાછા મોકલ્યા, ગાડી પાછી અપાવી અને પછી એવું કહેવાય છે કે સરદાર એમને ત્યાં જમ્યા. ત્યાં સુધી સરદાર કે હું જમીશ નહીં. દીકરાને પણ એને કેવો તૈયાર કર્યો હતો, દીકરીને પણ કેવી તૈયાર કરી હતી એ આપણને ખબર પડે. આજે પહેલા દિવસની આ સરદાર કથામાં આજે આપણો થોડો આગળનો વધારે સમય એ પ્રારંભ